રામ, બા એ આવો. ઘડી કરવા આવી? ના ના, હું શું કહું છું, આ આપણે ખબર છે બે નવરા થઈને આ આખી બોર્ડર નાખી હતી. હા આપણે બે કરી હતી હાથે, હા. આખી પ્લેન હતી અને એમાંથી આપણે આ બોર્ડર નાખીને મસ્ત કરી નાખી હતી. પણ આ જુઓ ફાટી ગઈ. તમને હું કહેતી હતી કે તમને સીવતા નથી આવડતું, તમે રેવા દ્યો. આ મેં ઓલી બાજુ નાખી હતી ને બોર્ડર, એને કાંઈ નથી થયું અને આવડી આજ જો કેવી ફાટી ગઈ છે. પણ ફાટી જાય ને. કેમ? તમારે છે ને ઢહળતી હાડી પહેરવાની હોય એટલે પગમાં ને સંપલામાં આવીને ફાટે છે. કા મારી નથી ફાટતી? તે તમે એવી જ પહેરો છો બા. તમે તો જો એવી રીતે વાત કરો છો કે જાણે હું આવી રીતે પહેરતી હોય ને તમે વળી ઊંચી પહેરતા હોય. મારી ઊંચી જોઈ તું ગમે ત્યારે જોજે, પણ આ છે ને પગમાં ઢળડાઈને આવી થઈ જાય. આ જો બધાય ટાંકા નીકળી ગયા એના. હા, એટલે જ મેં શું વિચાર્યું છે કે હવે આપણને આવડતું નથી ને ખાલી ખોટી આ મહેનત કરી છે, એના કરતા હું આ દઈ આવું બાજુવાળા શાંતુબેનને. ઈ કરે જ છે ને, 10 રૂપિયા લેશે અને અસલ કરી દેશે, બોર્ડર ફરીથી નાખી દેશે. કેટલા લે? 10 રૂપિયા. ના હો, એવા કાંઈ 10 રૂપિયા કાંઈ એમને એમ નથી આવતા. તું તાર મને 100 દોરો લાવી દે, લાવ હું કરી નાખું. એલા બા, પણ નથી તમારે કરવું. તમને આ ખબર તો છે આવડે છે કાંઈ? હા મને આવડે છે. પણ લે એ મારે આમે કામ હોય, બેઠા બેઠા એ નવરી છું ને, જો ખાલી એટલે નહીં આખા એમાં હું ટેભા ભરી દઉં. હા, એટલે હું ઈ જ કહું છું કે આપણે આને કાઢી નાખી. એટલે જો હવે આટલું કામ કરવાનું રહેશે, 10 રૂપિયાથી વધારે નહીં લે, એટલે આપણે હાથે નથી કરવું. હું જઈને શાંતુબાને દઈ આવું. તને કોણે કીધું આમ કરીને ખેસવાનું? કોણે કીધું? જરાક ફાટેલી હતી તો તે આખી ઉતરડી નાખી. એ મારે કોઈ શાંતુબાને દેવી નથી હો. એ 20 રૂપિયા લઈ લે, 10 રૂપિયામાં કોઈ ન કરી દે. હા, તે ભલે ને 20 રૂપિયા લેતા હોય. એ ના, મારે કાંઈ કરવું નથી. તું તાર ઘરના બીજા કામ કર ને મને 100 દોરો લાવી દે, લાવ. અને જો આવા જ રંગનો લાવજે દોરો તે, નહીં તો પાછું દેખાય તોય તું કહીશ. સા સા સા. એ બા, આ 20 રૂપિયા માટે થઈને મારી સાડી સાવ બગડે એવું શું કામ કરો છો? અને હું એવું કહું છું કે મારે બીજા ફૂલ છેડા કરાવવાના છે, બ્લાઉઝ સીવવા નાખવાના છે, તો જોડે જોડે થઈ જશે. ઈ તારે જે કરાવવું એ કરાવજે. આના 20 રૂપિયા નથી દેવાના. તને ખબર છે ઓલી દૂધની નાની બાટલી આવી જાય 20 રૂપિયામાં, આપણે નથી દેવા. તું તાર મન દે ને હું કરી દે. બા, આ ફૂલ છેડાની હારો હાર આ થઈ જાય. અને હું તો એવું વિચારું છું કે આ શાંતુબાને થોડાક પટાવીશ ને, 2 મસ્કા મારીશ ને, અને કાંઈ એમના 2 કામ કરી દઈશ ને, એટલે મફત કરી દેશે. ઠીક, એટલે આ કરાવવા હારું તારે પાછા એના 2 કામ કરવાના. આ ઘરના કામમાં તો પોગી નથી વળતી અને હવે ગામના કામ કરવા જવાસ આપણે કાંઈ. અને તું શાંતુબાન નથી ઓળખતી? ઈ છે ને ડોઈ 1 રૂપિયો છોડે એમ નથી, એટલે આપણે કાંઈ કરવું નથી. હું તને કહું છું, હું કામ ધડ કરસ મારી હારે. જા 100 દોરો લઈ આવ. જા. એ 100 દોરો નથી ઘરમાં, લાવો ને શાંતુબેનને દઈ આવું છું કહું છું. અને સાંભળો, બીજું હું શું કહું છું, અમારા કાકાના દીકરાના લગ્ન આવ્યા છે, તો તે 2-4 હાડલા લેવા જવા પડશે મારે. લ્યો, લગન 1 દી ના હોય તારે 4-5 હાડલાને કરવા છે હું? અને આ ઘરમાં પડ્યા એમ નેમ પડ્યા. એક વાર તે પહેર્યા હશે, ઈ જ પહેર. મારા લગ્નને 4 વર્ષ થયા. 4 વર્ષ થયા. જે હાડલો મને આપ્યા છે ને મારા માવતરે, ઈ જ પહેરું છું. તમે તમારા દીકરાએ મને 1 હાડલો લઈ નથી દીધો. હવે આ કોકના લગ્નમાં જાઉં અને ઈને ઈ હાડલા પહેરું હું, મારા લગ્નમાં આપ્યા તા ઈ, તો કેવી આબરૂ જાય આપણા ઘરની, વિચારું છું તમે. ઠીક, હવે તું મને ઈ સંભળાવીશ કે આ લગ્ન ના આપ્યા તા ઈ હાડલા તું હજી પહેરે? તો ઈ જ પહેરું છે ને. તઈ એને એમને કાંઈ ન થયું હોય તો એને ફેંકી દેવાના હોય. ફેંકી. તારે લગ્ન માટે લેવા છે ને, હા. ઉપાધિ કરમાં. મેં તને કાલ 200 રૂપિયા દીધા હતા ને શાકભાજી ને કરિયાણું લાવવાના, એમાંથી કરિયાણું તો લાવી નથી. અને શાકભાજી કેટલાકનું આવ્યો છે? 50-60-70 રૂપિયાનું. એમાંથી 100 રૂપિયા લઈ જા અને ઓલી ઊભી બજારે બજાર ભરાઈશ ને ત્યાંથી 2 હાડલા લઈ આવતું. તાર જા મોજ કર. શનિવારીમાંથી. હા, શનિવારીમાંથી હાડલા લાવ. અરે ઈ તો નામ શનિવારી હોય, બાકી બજાર કેવડી મોટી હોય. પણ બજાર મોટી, પણ ઈ ઢગલામાં કોકે પહેરેલા ને કોકના ઉતરેલા હાડલા હોય. બા, તમે તો ગજબ કરો છો. તને ધોતા નથી આવડતું? પણ કોકના ઉતરેલા હાડલા પહેરું ઈ લગનમાં. ઠીક, તો તારે ઓલી મોટી મોટી દુકાનોમાંથી લાવવા હશે કા? તોય? એ ઈ નથી લાવવાના હો. ના એટલે ના, ઈ 100 રૂપિયામાંથી 2 હાડલા લઈ આવ અને તું તારે મોજ કર, પહેર એમાંથી. બા, તમે ગજબ કરો છો. હું શનિવારીમાંથી હાડલા લાવું નહીં પહેરું. હાય હાય, હું ઘરે જઈશ એવા હાડલા પહેરી. મારા માવતરિયા શું વાતું કરશે? ઈ દુનિયા તો આખી એવી જ હોય, વાતું કરે ને તારા માવતરિયા ને બહુ તારી પડી હોય ને તો લઈ દે તને નવા. બાકી અહીંથી તો ઈ જ કરવાના. આ મેં 4 વર્ષ થયા શનિવારમાંથી લીધેલી ને, જો હજી પહેરું છું ને, અને ઢળાતા નહીં પહેરવાના. જા કાંઈ કર. મને તો એમ કે કોણ જાણે હું વાત કરવા આવી હશે તે મેં સસમાં પહેરે. ભગવાન, લ્યો લગન આવ્યા છે કોકના
અને આપણે નવા હાડલા પહેરવાસ. આ જો કેવા ઢળડાતા પહેરેસ. શું કરો છો અંકિતાબેન? કઈ નહીં, આ જો પોતા મારી રહી છે. એક મદદ કરશો? લે, તમારી વાળી શું મદદની જરૂર છે? અને આ સાડી ધોવાની છે? ધોવાની નથી, તો આ જુઓ સમી કરાવવાની છે. ફાટી ગઈ છે. આ કેમ કરતા ફાટી ગઈ? ખબર નહીં, ક્યાંક ભરાણી હશે કામ કરતા. પણ એ તો હું શાંતુબા પાસે જઈશ અને સમી કરાઈ આવીશ. પણ તમારે મદદ એ કરવાની છે કે મારે થોડીક સાડી લેવાની છે. મારા સગ્ગા કાકાના દીકરાના મેરેજ. હા તો લેવાની જ હોય ને. સગા કાકાના દીકરાના મેરેજ હોય તો લઈ લ્યો 2-4, હું તો કહું છું. હા, 2-4 નહીં, હું તો 10 લઈ લઉં. પણ મારા હાથની વાત નથી ને. મમ્મીએ મને ચોખ્ખી ના પાડી દીધી છે. એ કહે છે કે સાડી વાડી કંઈ લેવાનું નથી અને અધૂરામાં પૂરું એવું કહે છે કે શનિવારીમાં જઈને 2-4 સાડી લઈ લેજે. હવે શાકભાજીના જે પૈસા આપ્યા હતા ને મને, એમાં મારી પાસે 125 રૂપિયા વધ્યા છે. 25-25 રૂપિયાની હું સાડી લઉં તો કેવી આવે? અને શનિવારીમાંથી કોઈ મેરેજમાં થોડી સાડી પહેરે. આ ઘરમાં તો હું પહેરું જ છું એવી સાડી. અને એ તો 25 રૂપિયાની થોડી આવે. આ મમ્મીનો જીવ હોય તે સુધરતો જ નથી સ્વભાવ. કેવા કંજૂસ છે ને. હા, કેમ આવું કરે છે? આપણી પાસે કંઈ ખાધે ખોટ નથી તોય આવી રીતે વર્તન કરવાનું. ખાધે ખોટ નથી, પણ મમ્મીનો સ્વભાવ છે ને પહેલેથી જેવો છે. સાવ કંજૂસ, આમ ચીકણી ભીંડી હોય ને એના જેવો ચીકણો સ્વભાવ છે. પણ મારે બહાર એવું કહેવાય છે? હું મારા પિયરમાં એવું કહું કે મારા સાસુનો સ્વભાવ ભીંડી જેવો છે? એ તો મને એમ જ કહે ને કે આવા સ્વભાવ હોય તો સ્વભાવ સુધારવા પડે, અથવા તો કુમારને કહે એ તને લઈ આપે. મારે એમ કહેવાય કે 1-1 રૂપિયાનો હિસાબ મારો ઘરવાળો મારી સાસુને આપે છે. પણ ભાભી, આ તમને એવું લાગે છે કે મમ્મીના સ્વભાવ સુધારવાની અમે કોશિશ નહીં કરી હોય? અમારા ભાઈએ, અમે બધાએ કોશિશ કરી છે મમ્મીના સ્વભાવ સુધારવાની, પણ મમ્મી કંજૂસ જ રહ્યા છે, ક્યારે સુધરતા જ નથી. પણ હું શું કરું હવે? આ મારા લગ્ન સમયે મને જે આપી હતી આણામાં સાડીઓ, એ બધી પહેરીને ગાભા જેવી થઈ ગઈ છે. અંકિતાબેન, હવે આ બધી સાડીઓ છે ને એ પોતામાં હાલે એવી નથી, મોહતામાંય નથી હાલે એવી, અને એ સાડીઓ હું મારા શરીરે પહેરું છું. મને ખરેખર શરમ આવે છે. હા, આ તમે જરાક સમજાવો ને તમારા મમ્મીને તો સારી વાત છે. હું શનિવારીમાંથી સાડી નહીં લઉં. શનિવારની સાડી પહેરીને લગ્નમાં જવાય નહીં ને. પણ લગ્નમાં પહેરવાની જે સાડી છે ને એની તમે ચિંતા નહીં કરતા. એની હું મારી ફ્રેન્ડના ભાભીની જે સાડી હશે ને એ હું તમને લઈ આવી દઈશ. બાકી આ લગ્નમાં તો તમને ચકાચક કરીને મોકલશું. કોકની પહેરેલી સાડી હું પહેરું અને ચકાચક થાવ તો શું કરશો? શનિવારીમાંથી 150 2 મળે ને એ લઈ આવીને પહેરો. બીજું તો શું કરવું? હું તો એવું વિચારું છું કે લગ્નમાં જ ન જાઉં. આવી રીતે જાઉં ને અને આપણી આબરૂ કાઢવી ને એના કરતાં લગ્નમાં ના જાઉં સારું. ભાભી, લગ્નમાં તો જવું પડે ને, વ્યવહાર સાચવવો પડે. નહીતર શું કે એની સાસુ એને સાસરિયાવાળાએ આવવા નહીં દીધી હોય. એના કરતાં હું કહું છું ને એ બરોબર છે. આ મારી ફ્રેન્ડ છે ને એના ભાભીની સાડી હું લઈ આવીશ, એ તમે પહેરી લેજો. કેવું લાગે આપણે એમને ત્યાં જઈને કહીએ કે લગ્નમાં જવાનું છે, અને પણ સગા કાકાના દીકરાના મેરેજ, મારા ભાઈના લગ્ન, એમાં હું ઉતરેલી સાડીઓ પહેરું? આ કોકનું માંગી ભીખીને પહેરતા કેવી શરમ આવે. ખબર છે ભાભી. હા, અમારે ક્યાંક પ્રસંગમાં જવું હોય ને તોય હું મારી ફ્રેન્ડના ડ્રેસને બધું પહેરું છું. તમને ખબર જ છે ને, કોઈક આપી જાય છે ને એ ભેગા કરીને કંઈક વસ્તુ લેવી હોય ને તો લેવા જાઉં છું. તમારે તો સારું છે, આ રોનક કુમારે તમને કંઈક લઈ આપે, પણ તમારા ભાઈ એ મને કંઈ ના આપી શકે. અને મારે તો કઈ રીતે જીવવું ને હવે એ નથી સમજાતું. કેટલા સમયથી હું અહીં આવીને ત્યારથી જોતી આવું છું કે બસ બાને આટલી વાતે ટોકવા જોઈ. ચા બનાવું ને તોય માથે ઊભા રહીને મને ટોક્યા કરે કે આટલી જ ખાંડ નાખજે, આટલી જ ચાની ભૂકી નાખજે અને આટલું જ દૂધ નાખજે. એટલા તો કંજૂસ છે. હવે મને ખબર છે, પણ છોડો નહીં બધી વાત. હું આજે કે કાલે હું તમને સાડી લઈ આવીને આપી દઈશ, બરાબર? હા, બીજો હવે કાંઈ વિકલ્પ નથી. તમારા ભાઈને કહીશ તો એ કાંઈ કહેવાના નથી, કેમ કે એ તો એમને જ સાથ આપતા હોય છે. અને મમ્મીને એક શબ્દ કહી નથી શકતા. કઈ વાંધો નહીં. આ સાડી તમે સિલાઈ મરાઈ આવો કે હું મરાવા જાઉં છું? મરાવા જાઉં ને તોય વાંધો નથી, પણ કહેતા નહીં કે આ તમે શાંતુબેનને ત્યાં દઈને આવ્યા છો. એ એવું કહે છે કે સોયદારાથી હું જ તને સીવી દઈશ. અમારા મમ્મી કેટલા કંજૂસિયા છે. હવે આ સોયદોર હું જ સિલાઈ મરાઈ આવું. લાવો ને, જલ્દી આવજો ઘરે. હા. અરે બટા, કેટલી શીખો આવે, કેટલી શીખો આવે પણ તને આ કા અચાનક આવું થઈ ગયું? આ લઈ લે. બસ
કેમ કરતા થયું આ બધું? મમ્મી હવે શરદી થઈ ગઈ છે કે પૂછીને થોડી આવે કેમ કરતા થઈ છે એમ. બચી ગયા. અરમાં કેટલી શીખવું આવે છે પણ કેટલી, અને રૂમાલ રાખને હાથમાં. આ તો છે, મમ્મી આ તો તું છે ને મને શીખું ખવડાવીશ. જુઓ હું એમ કહું છું, તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે મારી. મને લાગે છે કે તાવ નથી પણ તો તાવની રાહ જોવાની કે તાવ તું આવ. મમ્મી મારે દવાખાને જવું પડશે. હા ફટાફટ ત્યાંથી ભાગ્યો ઓફિસમાં. બધા મને કહેવા લાગ્યા કે ભાઈ તું આટલી છીક ખાઈ છે ને અમને લોકોને ડર લાગે છે. હા મેં કીધું કોઈને ચેપ લાગે એ પહેલા આપણે ભાગતું થવાય. મારી વાત સાંભળ, આ આટલી વાતમાં દવાખાને ને ઓલા સ્ટોરમાં બધે ન જવાય. આ જો તુલસી છે ને આપણે ત્યાં તુલસી છે, મરી છે, પછી અંદર ફોદીનોય છે, અને હું તને હમણાં પાણીમાં હળદર, મરી, અજમો ને એ બધું નાખી ને ઉકાળો કરી દઉં. એ પી લઈને એટલે તારી ઉધરસ બંધ થઈ જાય. બસ. અરે પણ એનાથી નહીં મટે મમ્મી. તમે સમજતા કેમ નથી? આ તમારી પાસે જે કંઈ પણ લુસ્કા છે ને એ બધા છે ને આ જરી ગમતી મજા તબિયત સારી ન હોય તો બરાબર છે. બસ રહી ગઈ. અટકાવ ને પણ બચી ગઈ. અટકાવ. જુઓ હા મને વધારે તબિયત ખરાબ લાગે છે મમ્મી. માથું પણ હવે દુખવા લાગ્યું છે હા અને તો- તાવ આવવાની તૈયારી છે. દવાખાને તો મારે જવું જ પડશે. એ જલ્દી ના. ફટાફટ પૈસા આપો. ના, શું ના? ઘરમાં બામ છે, ઉકાળો કરી દઉં છું હમણાં. ઈ પીને પછી છે ને ધાબળો ઓઢીને હુઈ જા, એટલે શરદી વહી જાય, છીકુય નહીં આવે ને ઉધરસ થવાની હશે ને તો ઈ નહીં થાય. ખોટા પૈસા ન બગાડાય એવી બધી ગરમ દવાઓ નાખીને શરીર બગડે. સમજવાની કોશિશ કરો. હા તબિયત ખરેખર ખરાબ છે. આ બધા ઉકાળા બુકાળા કઈ કામમાં નહીં આવે. ઉકાળો પીસ તો ગળું બળશે, ગળું બળશે તો પાછી ગળાની શું દવા કરવાની એ કહેશો મને? પેટમાંય બળશે તો એના માટે શું કરવાનું? બોલવાનું ઓછું કરે ને તો બધું સારું જ છે. કેટલું બોલે જ પણ હા, કેટલું બોલે જ તું. જો આમાં જરાય પૈસાની કંજુસાઈ નહીં. હા દવાખાને જવું પડે એટલે જવું જ પડે એમાં ડોક્ટર પાસે. કંજુસાઈની વાત કરે છે? આ જો કેટલા મોટા મોટા હિસાબ કરું છું. કેટલા રૂપિયા? આ 89 રૂપિયા તો વપરાઈ ગયા. અને હા રૂપિયો શેનો લઈ ગયો છે? હા છી! તું છે ને આ બધું છોડ. આ મારો હિસાબ છે ને મારે લખવાનું. પેલા હાલ તને હું ઉકાળો કરી દઉં. પૈસા આપો ને ઉકાળો નથી પીવો. પૈસા આપો ડોક્ટર પાસે જવું છે મારે. નથી પૈસા અત્યારે. આ બધા વપરાઈ ગયા એમ કહું છું તોય સમજતો નથી. 89 રૂપિયા વપરાઈ ગયા. મમ્મી જરાક તો વિચાર કરો. આ મહિનાનો બધો પગાર તમને આપી દઉં છું અને એમાંથી છે ને હા ક્યારેક મારે કઈ જોતા હોય તો એના માટે તમે મને પૈસા નથી હા આપતા. દેવાય, તને પૈસા દેવાય. તારે કાંઈક તારી ગાડી બગડી ગઈ હોય, હવા ન ભરાણી હોય તો ઈ પુરાવા માટે દેવાય. કાંઈ આ દવા માટે થોડા પૈસા બગાડાય. અને ઘરમાં બધુંય છે, હળદર છે, અજમો, તુલસી બધુંય છે. હું તને મસ્ત એકદમ બનાવી દઉં. જો 3 વખત પીવડાવું ને તને એટલે તારી ઉધરસ, છીક નહીં. બસ આ છે ને તું મને શીખું કરાવી નાખે. તો આપણે બે માં દીકરો હારવા દવાખાને જઈએ ને. મારે ન થવું અને તારે ન જવું. હાલ હું ઉકાળો કરું, પછી તને હળદર વાળું દૂધ પાવ. અને બેટા સુદર્શન પાવ ને એટલે તને તાવે નહીં આવે. હાલ માર દીકરો મમ્મી હાલ તો. મમ્મી તમે સમજો ને. હા જુઓ તબિયત ખરેખર ખરાબ છે મમ્મી. તમે યાર આવું શું કામ કરો તો છો? હુઈ જા ને બધી પણ. વાતમાં ના હોય. આ અમુક વસ્તુમાં તમારી બધી વાત હું માની લઉં છું એ બરાબર છે પણ તમે ક્યારેક તો મારી વાત માનો. તું મારી વાત નથી માનતો. મેં તને કીધું તું ને કે અત્યારે વાતાવરણ ખરાબ છે, ગરમ પાણી પીતો જા. ગરમ પાણી ભાવતું નથી. આ એટલે બધું થાય. અને ત્યાં જઈને ઓફિસમાં જઈને પાછા ટાઢા પાણી પીવાના, કોકના ગ્લાસમાં પાણી પીવાના, કોકને કેવું હોય ને કેવું નહીં. હવે છે ને ઘરમાંથી જ બાટલો લઈ જવાનો ગરમ પાણીનો અને એ જ પીવાનો. હાલ હું તને ઉકાળો કરી દઉં. હાલ ઉકાળો જ પીવું. એક કામ કરો હા રામજી કાકાનું જોડું લઈ આવો. મારે કાંઈ નથી જવું લેવા. કાંઈ ન જાવ. આ અહીંયા જ અરે તને- એનું જોડું ઊંઘી લઈને તો શરદી મટી જાય. તમારો તું ઉકાળો બેભાન- પીવા કરતા તો સારું. ઈ છે ને આકડી આવે ને ખેંચ આવે ને તો જોડું સુંગાડાય. હાલ આમ ઊભો થા. માનતો નથી. આમ ને આમ છોકરાઓ ટળી ગયા. ઊભો થા કહું છું. હા, તમે બનાવો હું આવું છું. હાલ. હે ભગવાન મારી મમ્મી પણ જબરી છે. કોઈ વાતે ન માને. એલી એ ગોપલી આ હું કરસ? શું થયું પણ બા? આ ફૂલ હું કામ તોડસ? શું કામ તોડસ? આ આપણે જોતા નથી મંદિરમાં મૂકવા? એલા
આપણા ભગવાનને બધી ખબર છે કે આપણે એની પૂજા કરીએ છીએ. એને ફૂલની કાંઈ જરૂર નથી. અને આ ફૂલ તો મેં એટલે ઉગાડ્યા કે આ ફૂલ છે ને રોજ તોડી અને બજારમાં વેચી આવવાના. આ છે ને 2-3 રૂપિયાનું એક ફૂલ વેચાય તો આ જો રોજના કેટલા 20 રૂપિયા તો આવી જ જાય. દૂધ એમને એમ નીકળી જાય. આ તોડીને સીધા બજારમાં આ લાવતો આય લાવ. આ ફૂલ બગાડસ તું મારા. એટલે આ ફૂલ તમે ઉગાડ્યા એની પાછળ એવો સ્વાર્થ હતો બા કે આપણે કંઈક બજારમાં દેશું તો 10-20 રૂપિયા કમાશું? મફત ઉગાડાઈશ. આ રોજ હવાર પડે ને મારે પાણી સાચવું પડે છે. અને પાણી એમને એમ આવે છે. વાત કરે છે માંડ કરીને આટલા ફૂલ થયા છે. અને મને ખબર જ છે હું આના છે ને અંદાજે 20-22 રૂપિયા આવશે. ના ના બા, એમ તો 50 રૂપિયા આવી જશે. ના હો, 2 રૂપિયાનું એક ફૂલ. અને કોક છે ને બહુ જીદ કરે ને તો રૂપિયામાં દઈ દેવું પડે. પણ આ રોજે રોજના વેચાય તો 20-22 રૂપિયામાં એક થેલી દૂધ આવી જાય. ચક્કર આવે છે બા. હવે આ હું ફૂલની મગજ મારી. અંકિતા, ફૂલ વેચવા જવાના છે આપણે બેન. બા કહેશે કે 50 રૂપિયા આવી જશે તો આપણે કાલે બજારમાં જઈને બેસી જાશું ફૂલ લઈને. કા બા? બેહવાની જરૂર નથી. તો એ રૂમાલમાં લઈ જાઓ ને અને ત્યાં ઊભા રહેવાનું. બેહવાનું નહીં. બેહો ને તો કોઈ લેવા નહીં આવે. આમ ઊભા રહો ને તો લેવા આવશે. અને વેચાય ને તરત. અને આ હું આ ના પાડી હતી ને શું? આ હાડી ઓલી નાપી આવીને એની પાસે કરાવીને. અરે એને શું કામ કહો છો? હું ગઈ હતી સિલાઈ મરાવવા માટે. પણ હું કામ ગઈ હતી તું? ફાટી ગઈ તો સિલાઈ તો મરાવવાની ને. મેં કીધું તું હું ટેબા ભરી દઈ. તું ઓલીને 10 રૂપિયા 20 રૂપિયા આપણને કાંઈ જરૂર હોય? અરે મારી માં, એક તો શનિવારી રવિવારીની વહુને હાડિયું પહેરાવી અને ઉપરથી ફાટે તો એમાં ટેબા મારવાના. સિલાઈ તો સરખી મારવી પડે કે ન મારવી પડે? એલી એ બસો તું તો જાજુ બોલતી જ નહીં. તારી તો હજી સગાઈ થઈ છે ને, ત્યાં જઈશ ને એટલે ખબર પડશે કે પૈસા કેમ ઉડાવાય છે. આ પણ 10-20 રૂપિયાનું જે થયું છે ને ઈ કાંઈ તમારી પાસે જ નથી લીધા ને. કા 10-20 રૂપિયાનું ખેતર થાય છે એમાંથી નીકળે છે. અંકિતા, આ તે તારા સાસુ જોડે નક્કી કરી લીધું છે ને? ઈ તો આવા કંજૂસ નથી ને? કેમ કે મેં તો આવું કઈ નક્કી નતું કર્યું. એટલે આ ફૂલ તોડવામાં મારે વિચાર કરવો પડે છે. અરે મારા સાસુનો કઈ જીવ આવો કંજૂસ નથી. તારી પાસે પૈસા આવ્યા ક્યાંથી ઈ કે મને? કીધું તો ખરા, રોનકે આપ્યા. લ્યો હવે તમે સિલાઈ મારવાના પૈસા ન આપો તો હું કોની પાસે માંગવાની બીજા? તમે તો કઈ આપતા નથી. અરે બા, કેવો જીવ છે તમારો. અક્કલ બક્કલ છે? જમાઈ પાસેથી રૂપિયા મગાતા હોય કે મારી ભાભીનો હાડલો સીવડાવો તમને 20 રૂપિયા આપો? હું સમજાઈ મારા તો માટે? શું કરે? તમે ના આપો તો એની પાસે તો માંગવા ને. અને એમ પણ બા, તમારા સ્વભાવની આખા ગામને ખબર છે. ક્યાં કોઈને કહેવાની જરૂર છે કે કંજૂસિયો સ્વભાવ છે તમારો? એ કંજૂસ કાંઈ નથી. જાઓ જરા 20 રૂપિયા કમાવા, ખબર પડે કે કેમ કમાવાઈશ. લ્યો આ મહેનત કરી કરીને તૂટી જઈશ ત્યારે 20 રૂપિયા હાથમાં આવે. હા, હવે સાચું કહું. હું જાઉં છું. લાવો સાડી અને હું આ ફૂલ ભેગા કરવા પાછી આવું. પછી અમે બે જઈ રૂમાલ લઈને. એ હા, વેચી આવો પણ ઘરના કામ પતાવીને જાજો. પાછા ઈ મારા હારું મૂકતા નહીં જાતા. લે આજા રૂમાલમાં રાખ. જોજો કરમાઈ નો જાય. એ બા, હાસીન મૂકજે. એક ખાસી વાત કહું. આ તમે એટલો બધો લોભ કરો છો ને, આ લોભીનો માલ છે ને ધુતારી ખાઈ. તમને ખબર છે કહેવત? એટલે ધુતારા કોણ આવે શું જોઉં ને. અને મારો છે ને મારો 1 રૂપિયો કોઈ ખાઈ ન હકે. આ ધુતારા બા કઈ ન આવે કે હું ધુતારો છું. એ હારું જા, તું શ્રાપ દીધા કર. જા. બા, રસોઈ શું બનાવું? આજે આ મહેમાન આવવાના છે તો કંઈક તો બનાવવું પડશે ને. પેલા ઈ કે હવારનું હું પડ્યું છે? સવારનું ભાખરી પડી હશે. ભાખરી પડી જ ને, તો બસ તો કાંદા બટેકાનું શાક કર નાખ. કાંદા બટેકાનું શાક મહેમાન આવે ને થોડું કરાય? કા એના ઘરે હોનાના ટુકડા જમતા હોય? મહેમાન આવે તો શું થઈ ગયું? જે રંધાય એ ખાય. પણ આપણે એમના ઘરે જઈએ છીએ ત્યારે ખબર છે ને કેટલું સારું બનાવે છે. ક્યાંક ને ક્યાંક મિષ્ટાન મંગાવે, કટલેસ મંગાવે અને આપણે ખાલી આ ખવડાવી દેશું. એલા એના જેવું આપણે થોડું થવાય. પછી એ લોકોને એમ લાગે કે આ તો અમારી નકલ કરે છે. એટલે કોક કરે ને એવું નહીં કરવાનું. આપણે જેવું કરતા હોય એવું જ કરવાનું. તું તાર ભાખરીને શાક બનાવજે ને. ભાખરી તો પડી છે અને શાક બનાવી નાખ, ખવડાવી દેવું. પણ આ ખરા તડકે ભાખરી ને ડુંગળી બટેકાનું શાક મને કઈ સમજાતું નથી બા. તે તડકાની ક્યાં કરેસ તું? આપણે પરમદી દહીં મેળવ્યું હતું ને તો એ પડ્યું છે એક વાટકી અને એ થોડું ખાટું થઈ ગયું હશે તો એને ઝેરીને એની છાશ કર નાખ. અને છાશ ને ભાખરીને શાક, બીજું જોઈ હું પેટ ભરવા હારું. આ મહેમાન આવે છે ને એના માટે આ મેન્યુ આપે છો? હા, આવું મેન્યુ? ડુંગળી બટેકાનું શાક, ભાખરી અને છાશ આવું બનવાનું છે. ચાલશે? વાહ, તમારા જમાઈ આવે છે તો? કોઈ આલતું ફાલતું મહેમાન નથી આવતું. પણ જમાઈ એટલે એ કઈ ઘોડે ચડીને આવે છે? એના ઘરે હું ખાતા હશે? એના ઘરે જે ખાતા હોઈએ બસ. પણ મહેમાન થઈને આવે તો કઈક
મીઠાઈ ને એવું તો બનાવવું પડે ને. સાંભળ પછી દર વખતનું થઈ જાય આવે એટલે ખર્ચા કરવા પડે જે છે ને એ જ ખવડાવાય કોને ખવડાવવાનું? આ ઓલા જમાઈ આવે છે તો કે હું ખવડાવું છે તો ભાખરીઓ પડી છે મેં કીધું કાંદા બટેકાઈ છે ઘરમાં શાક કરી નાખો તો ઓલું દહીં છે એ ઝેરીને એની છાશ દહીં તો એ મજાની ભાખરી શાક ને છાશ આનાથી સારું ખાણું હોય હું બરાબર છે તમારી વાત. જમવાની જ વાત છે તો ગમે તે માણસ જમી લે, પણ છે ને જમાઈને આજ ઉપવાસ હશે, રહેવા દો ને, આપણે જમવાનું કેન્સલ કરી નાખીએ. તો હારામાં હારું તો છાશ પીવડાવી દેવું લે. પાણી પીવડાવી દેશું ખાલી. ના ના જમાય છે એમને એમ કઈ થોડા કઢાય છાશ દેવું ને આપણે. અરે ભાઈ તમે તો મમ્મી કરતા કંજૂસ નીકળ્યા. હાવ પાણીમાં બેસી જવાનું. ના ના હવે બેવાનું થોડું હોય દેવાનું. એ આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. કેમ છો? બસ મજા મજા. તમે કેમ છો? મજા મજા એકદમ મજા. હા, બધા મજામાં? હા હો એ એકદમ મજામાં છે. ઘરે કેમ છે બધા? બધા મજામાં છે. જો તમને બધાને યાદી આપી છે. રોનક કુમાર ગાડી લઈને આવ્યા લાગો છો નહીં? હા હા ગાડી લઈને જ આવ્યો હોય ને. કેમ આવું પૂછ્યું? આ અમે કોઈ દી ગાડી છે પણ ઉપયોગ ન કરી. મારો કહેવાનો મતલબ કે અમને વધારે બસમાં મુસાફરી ફાવે એટલે કોઈ ગાડી લઈને આવે ને તો મને બહુ હરખ થાય. ગાડી બગડી ગઈ છે તમારી? ના ચાલુ જ છે. આ તો શું કે બહાર જાય ને તો આ રસ્તાઓ ખરાબ હોય અને રસ્તાઓ જ્યાં સુધી સારા ન થાય ત્યાં સુધી મારી ગાડી બહાર ન નીકળે. ઈ કરતાય તે રોનક કુમાર હું તમને એક વાત કહું હજુ પેટ્રોલના ભાવ 96 રૂપિયા પોગી ગયા છે અને બસ 7-7 રૂપિયામાં લઈ જાય તો સાચું કહેજો સસ્તું કયું પડે બસ વાળું જ પડે ને. તો બા મજાક કરે છે મસ્તી પહેલેથી એમની આવી આદત છે. આ તમે તો ઓળખો છો ને સારી રીતે એ પૈસા બાબતે તો બહુ મસ્તી કરે. અને ગાડી પર જાય ને રોદાય બહુ આવે તો આ તો બસમાં શાંતિથી જવાય ને. પાછા વળી જાય. રોનક કુમાર શું ચાલશે? ચા કોફી પાણી? ઠંડુ. ચા કોફી તો ભાભી તમને ખબર જ છે ને હું પીતો નથી. હા કા ભૂલાઈ ગયું જો. અને આદિ કઈક કહેતો હતો કે આજે તમારે કઈક વાર રહ્યા છો આજે તમારે હા ઉપવાસ છે એવું કહેતો હતો ને. તમે ઉપવાસ બહુ કરો ને એવું આ કહેતી હતી એટલે. ઉપવાસ તો આજે મને યાદ નથી આજે કયો વાર છે. શનિવાર. ના, હું શનિવાર તો નથી રહેતો. નહીં ને તો પછી કેતી ત્યાંને કે જમાઈને એમને ન મોકલાય જમાડીને મોકલાય તો જો એ મજાનું આ ભાખરી જમવાનું પછી કેશું. આ તમે શું પીશો એ કે ને ફટાફટ ગોપી બનાવીને આવે ચા પીશું. કાલ તમે મને નહોતા કહેતા કે હું કાલ શનિવાર રહેવાનો છું? હું કહેતો હતો. હા 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 શનિવાર હવે ચાલુ કરવાનો વિચાર છે મારો. તો એવું હોય તો આજથી જ રહી લઉં. તો કારણ કે મને તમે કોઈએ કીધું કે શનિવાર રહેવાથી બહુ ફાયદો થાય. હા હનુમાનજીનો વાર તો ખરો પણ હું એમ કહું તમે કા આટલા બધા ભૂલકણા થવા માંડ્યા શનિવાર યાન તમને ખબર ય નથી. આપણા બેન મળ્યા ને પછી એમને એવું થઈ ગયું હશે. તો ચા કોફી તો પીતા નથી નહીં? ચા કોફી. શું ચાલશે? હવે જો હું એમ તો નાસ્તો કરીને આવ્યો તો પણ તમે લોકો આગ્રહ કરો છો ને મને ખબર છે કે જમાઈ આવે એટલે મમ્મી માનવાના તો છે નહીં તો એક કામ કરો જ્યુસ ચાલશે. જ્યુસ હા ઠીક છે કોઈ તો પણ પણ ચાલશે. કાચું પણ ચાલશે. અરે મારી વાત તો સાંભળો હા અત્યારે આ જ્યુસ ને એવું બધું ન પીવાય વાતાવરણ કેવું છે શરદી ઉધરસ થઈ જાય કહું છું ઈ ઠંડુ આવે ના ના બરાબર છાશ છે ને પણ તોય તે ઈ લોકો તો નાખે જ તે અને મારી વાત સાંભળો છાશ છે ને આપણે ત્યાં એ મજાની છે રગડા જેવી છાશ પીવો ને મજા કરો. મને છાશ નથી ફાવતી. લસ્સી ખાવશે? લસ્સી? કાજુ બદામ નથી. લસ્સી કેમ બનાવી? મને લસ્સી બનાવતા જ નથી આવડતી. એવું છે. લીંબુ શરબત બનાવી દો સસ્તું ને સારું નહીં એટલે કે બધાય ચાલે. હારું જા બનાવ પણ છે ને ખાંડ નાખવામાં ધ્યાન રાખજે હો ડાયાબિટીસ થતા વાર નથી લાગતી અને લીંબુ તે આખું ન નાખતી દાંત અંબાઈ જાય હો ને. અંકિતા આવને જા રસોડામાં. બેવ જણિયું મળીને જા શરબત બનાવો. ભાભી હું શું કહું નહીં બનાવો તો ચાલશે. ના ના બનાવવું જ પડે ને હવે તમે. એ મારું ને આદિનું નહીં બનાવતા હો મને નહીં ફાવે ને આદિને જરાય નથી ફાવતું ખાલી જમાઈનું બનાવજો. અરે ના ના તો પછી હું એકલો શું પીશ હવે રવા દો ને. હવે એમાં ક્યાં વાર લાગે એ હમણાં બનાવશે. જો મને ઉધરસ છે એટલે મારું તો નહીં હમણાં બનાવીને લાવશે. મારું તને શીખવું નથી આવતી તારે નથી પીવું પછી દવાઓ કરવાની. ગીતાબેન
આ બા હદ કરે છો. એમને જરાક સમજાવો ને કે સવારથી સાંજ સુધી રોકાવાના છે આ કુમાર, તો એટલી વાર તો શાંતિ રાખે. તો હું શું કરું એમાં? કેટલી વાર એને કીધું ને કેટલી વાર ઠોહા મારતી હતી, પણ એનો ઝીબડો અંદર રહેતો જ નથી. તો હવે શું કરવાનું? આ રોનક કુમારને આવી ખબર પડે કે બા આટલા મક્ખી ચૂસ છે તો કેવું ખરાબ લાગે. એ આબરૂ કાઢે છે આપણે, બીજું કંઈ નહીં. એટલે જ મેં રોનકને સમજાવીને કહી દીધું કે આપણે જમવાનું બહાર ગોઠવી દેવું. એટલે એમને ઉપવાસ જેવું કઈ છે નહીં. ના રે, કાંઈ ઉપવાસ જેવું નથી. કેટલી વાર એને તે ઈ બાની જેવા છે. આ બાને કેટલી વાર ઠોહા માર્યા ને તો ઈ નહોતા સમજતા, અને એને રોનકને કેટલી વાર ઈશારા કર્યા કે બહાર ખાઈ લેવું, બહાર ખાઈ લેવું. એ સારું થયું તમે વાત વાળી લીધી, નહીતર મારે રસોઈ કરવાની થાત અને મારે તપેલામાં એક તેલનું ટીપું નાખું ને તો એમ બીવું પડે કે આ તેલનું ટીપું નાખીશ ને બા એન્ટ્રી કરશે તો બા મને પૂછશે આટલું તેલ નાખવાનું હોય, એટલે તેલના ટીપાને મારે પૂછવું પડે હું તને તપેલામાં નાખું ત્યારે મેળ આવે. તેલની વાત ઠીક, આ વઘારેલું દહીં ને ભાખરી ખવડાવવી કેમ? આપણને શરમ ન આવે? આવે જ, મને તો અહીંયા રહેતા જ શરમ આવે છે. મારા ભાઈ માવડિયા ન હોત ને તો એક પલ અહીંયા નો રહેત. હા તો જાવું ક્યાં? એ છે માવડિયા અને મને કંઈક તો બાની દયા આવે. રહેવું જ પડશે ને અહીંયા. ક્યાં જાઓ? ક્યાંય નહીં જવાય. પણ તમારી પાસે રસ્તો છે, તમે જતા રહ્યો ને વેલાસર. ક્યાં? આ સાસરે આ સાસરે લગ્નની તારીખ બા આપે તો ઈ જાય ને એમાંય કંજુસાઈ કરે છે. મોડી 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 એમ. એમ નહીં, આ બધું સાંભળી જાય રોનક કુમાર તો આપણા ઘરની શું આબરૂ રહે? એમને શું લાગે કેવા ઘરમાં લગ્ન થવાના છે એમના? તો શું કરીએ? શરબત બનાવવાનું છે, યાદ છે ને? એ શરબત તો બનાવીશ, પણ એમાં ખાંડ કેવી રીતે નાખીશ? ખાંડ છે નહીં, એટલે એક કામ કરો, તમે શાંતુબા પાસે જાઓ, એક વાટકો લઈને ખાંડ લઈ આવો. હમણાં હાડી હંધાવા ગઈ હતી, પાછી ખાંડ લેવા જાઉં. પણ પણ હવે વારા ઘડી આજુબાજુમાં નકરું માઇન માઇન કરવા જવું પડે છે. કેવી શરમ લાગે. અને હવે પાછું હોલમાંથી એની સામેથી ખાંડનો વાટકો લઈને આવે, કેવી ભૂંડી લાગે. હું તો પાછલા રસ્તેથી આવી જાજો ને હાટે. પણ જાવું તો પડશે ને, અને શરબત બનાવવું પડશે. નહીં બનાવી તો કેવું લાગશે? શરબત કોઈ કુમારને પીવડાવે? આમ કુમાર આવ્યા હોય ને તો હાહુમાંથી ઉપડા ન ઉપડે, પણ આ છે કે આપણને શરબતમાં વાત પતાવવાનું કહે છે. આ ખાંડ તો હું લઈ આવું. લીંબુય કોકને ઘર માંગવા જવું પડશે ને. લીંબુય નથી. આ જો આ એક મીઠું છે. તો એક કામ કરો, હંસાબેન પાસે જાઓ, ત્યાંથી લીંબુ લઈ આવો, અને શાંતુબેન પાસે જઈને ખાંડ લઈ આવો, મીઠું છે. મીઠું ને પાણી તો આપણી ઘર છે જ ને. અને બીજી વાત ઈ કે એક જ ગ્લાસ બનાવવાનું કીધું. તમારા ભાઈને લીંબુ શરબત એટલું ભાવે ને, પણ આ ડોસી નહીં પીવા દે. લીંબુ શરબત તો મને એટલું ભાવે, પણ આ પીવા દે તો મેળ આવે ને. અને જો હું પીવું ને તો સીધા રસોડામાં આવશે. નાક છે ને સૂરપંખા જેવું છે. હું લીંબુ શરબત પીશ ને એટલે સીધા હોલમાંથી દોડીને કિચનમાં આવશે. પણ એક કામ કરશું, હું અહીં ઊભી રહેશે એનું ધ્યાન રાખે ત્યાં તમે એક ગ્લાસ ઘટઘટાવી દેજો. તમને લાગે છે કે આ તમારું મારું કાંઈ મેળ આવવા દે? અરે તમે આને ઓળખતા નથી હજી. તમે ભલે ઘરની દીકરી રહ્યા, પણ તમારાથી 10 ગણા હું અમને વધારે પારખી ગઈ છું. પણ એક કામ કરજો ને, આમ ચાખવાના બાને ચાખી ચાખી પી લેજો એક ગ્લાસ, એને હું ખબર પડવાનું. કેવડો ત્રાસ નહીં આનો? આ થોડાક સુધરી જાય શું વાંધો એમને? સુધરે તો ને, કાંઈ નહીં મૂકો. હમણાં શરબત હાટું હાથ કરશે, પછી કેમ બન્યું નહીં, નકર અહીંયા ધોડીને આવશે. હું કરે સાબે? લાવો હું ખાંડ ને એવું લઈ આવું. જાઓ ને, ઈ આપશે કંઈક. જાઓ હટ. કેટલી વાર હતી આ સમયને જવાનું મોડું થાય? સાંભળો, હંસાબેનને કે શાંતુબેનને એ કોઈને કહેતા નહીં કે જમાઈ આવી. બસ વળી ઈ મળવા આવશે, વળી મારે એનું લીંબુ શરબત બનાવવાનું, અને એના હાટું ઘરમાં કજિયો ઊભો થશે. કાંઈ દોડપણ કરતા નહીં, પણ સાના મુના જઈને ફટાફટ લઈને પાછા આવો. હા, જલ્દી જાઉં છું. અને જલ્દી આવજો કહું છું. હા હાય બાપ, આવી હાહુ મળે ને તો 5 વર્ષનું આયુષ્ય ઘટી જાય. રોજ કચકચ, રોજ કચકચ. નો હાડી હંધાવા દે, નો હાડીયું લેવા દે. એ હા બા લાવી, જે બનવાના ઠેકાણા નથી, લઈ કેવી રીતે જઈશ? ઘરનો પંખોય બહાર રિપેર કરવા નથી દેતા. કુમાર, એ કુમાર, હા અહીંયા આવો. એ હા, બોલો ને ભાઈ. કુમાર, તે એકલા કેમ બેઠા હતા? બસ એમ જ બેઠો હતો. હવે બધા પોતપોતાના કામમાં હતા. તમે ઉપર ફ્રેશ થવા ગયા હતા તો ત્યાં બેઠો હતો. હા બરાબર છે, પણ હું શું પૂછતો હતો કે તમારે સાચે શનિવાર છે આજે? કેમ આવું પૂછો છો ભાઈ? ના ના, તમે હજી વિચારતા હતા કે રહેવું ન રહેવું, રહેવું ન રહેવું, પછી પાછું નક્કી કરી નાખ્યું કે આજે રહી જ લઉં.
ના હવે જો તમે પૂછ્યું છે તો સાચું કહી દઉં છું. હા. એમાં એવું છે કે તમે લોકો જમવાનો આગ્રહ કરતા હતા અને ત્યાંથી અંકિતા મને ઈશારો કરતી હતી કે આપણે બહાર જમવા જશું. એટલે મેં જોયું અને મને એવું લાગ્યું કે એની ઈચ્છા એવી છે કે અમે બંને બહાર જમવા જઈએ. હા, બહુ તમને કઈ વાંધો તો નથી ને? મને શું વાંધો હોય, મને તો ગમ્યું જ ઉલટાનું. સારું કહેવાય ને, તમે મારી બહેનને બહાર લઈને જાઓ, જમાડો, તમે સાથે જમો. હા, એ બાને તમે બંને એકલા વાતો કરી શકો. ના ના એકલા વાતો તો ઠીક, હું એમ કહું છું કે તમે પણ સાથે ચાલો ને, મજા આવશે. હા, તો ગોપીને પણ કહી દઉં ને. હા વાંધો નહીં. હા, બાને નહીં. હા, બાને શું બહારનું ફાવે નહીં, સમજ્યા તમે? હા, પણ હું શું કહેતો હતો, હા મારી બેન તમારી સાથે આવત તો બિલ કોણ આપત? બિલ તો કેવી વાત કરો છો તમે? બિલ તો તમે ન જ આપો ને, હું જ આપીશ ને, બીજું કોણ આપે? એ જ પૂછવાનું હતું. એમાં શું કે હું ને ગોપી આવીએ તો પાછું બિલ કોણ આપશે? બિલ તો તમે જ ન જ આપો ને, હું જ આપું ને. તો વાંધો ને, તો શું કે હું ને ગોપી તરત જ આમ જુઓ તમારી પાછળ તમે કયો એ હોટલમાં આવી જશું. ના, મેં ઇન્વાઇટ કર્યા હોય તો બિલ તો મારે જ આપવું પડે ને. હા, તમે મને લઈ જશો ત્યારે હું બિલ નહીં આપું. ત્યારે હું આપીશ ને. ત્યારે હું પર્સ લઈને જ નહીં આવું ને ઓર્ડર દિલથી કરીશ બસ. હા હા, હું ગમે ત્યાંથી ઉછીના પાછીના મેળ કરીને, એટલે મારો કહેવાનો મતલબ કે હું ગમે ત્યાંથી તમે કહો છો એ હોટલમાં હું જમાડીશ. તમે કયો એ હોટલમાં. પણ આજે પાર્ટી મારા તરફથી. હા, તમે કીધું છે એટલે મારે આવવું જ પડે ને. હું ના જ પાડવાનો હતો, પણ તમારો આગ્રહ જેટલો હતો કે મારે કેમ ના પાડવી. બાકી કયો, ઘરે બધા મજામાં ને એકદમ? હા મજામાં, પણ ભાઈ હવે મળ્યા છે તો એક વાત કરવી હતી. હા, બોલો તો મને લાગે છે કે અત્યારે હવે કરી જ લઉં, પછી વાત ના થાય તો. હવે એમાં વાત એવી છે કે પપ્પા પૂછતા હતા કે લગ્નની તારીખ ક્યારે લેવાની છે. લગ્નની તારીખ ને? હા, અને જુઓ સાથે સાથે એ પણ કહી દઉં કે આપણે લગ્ન છે ને ધામધૂમથી કરવાના છે, કારણ કે અમારા પરિવારમાં બધાની ઈચ્છા છે કે લગ્ન તો ધામધૂમથી જ થવા જોઈએ અને ખર્ચાની કોઈ ચિંતા નથી કરવાની. હા, પણ ધામધૂમથી તો કરશું. શેની વાતો ચાલે છે? લગ્નની તારીખ લેવાની. ના, એટલે હજી તો પૂછતા હતા કે હા હવે આવી ગયા છે તો વાત કરી જ લઈએ ને. મમ્મી એમ મારા પપ્પા મને કહેતા હતા કે જાય છે તો રૂબરૂમાં થોડી વાત કરી લેજે કે હવે લગ્નની તારીખ લઈ લઈએ. અને જુઓ પહેલેથી કહી દઉં છું સામેથી પણ કે લગ્ન તો છે ને ધામધૂમથી જ કરવાના છે, કારણ કે મારા પરિવારમાં હું પહેલો છોકરો છું જેના લગ્ન થઈ રહ્યા છે, એટલે મારી પેઢીમાં. અને એમ પણ પપ્પાનો એકનો એક છું તો આ તો થઈ જશે. અરે, શું કામ જમાઈ ચિંતા રાજા, કરો છો? સાંભળો તો ખરા, સાંભળો. તમારા ઘરમાં પહેલો પ્રસંગ છે, મારા ઘરમાં મારી દીકરીનો આ પહેલો જ પ્રસંગ કહેવાય ને. ભલે ને આનો થઈ ગયો પણ એ દીકરો છે, મારી દીકરીનો પહેલો જ પ્રસંગ કહેવાય ને. તો હું એમ કહું છું કે આ હાર તોરા જ પહેરાવાના હોય, એમાં આટલું બધું તામઝામ કરવાની જરૂર શું છે? મારી વાત સાંભળો, એ મજાના સાદાઈથી લગ્ન કરી નાખીએ. અને હું તો શું કહું છું, આ મેં છે ને એક મારા જ્યારે વાત કરી જ છે, એ આવશે. અને હા, એને છે ને મને કીધું છે તમને જે યોગ્ય લાગે ને એ મને ચાંદલો દઈ દેજો, દક્ષિણા દઈ દેજો. તો એને બોલાવી લઈએ અને અહીંયા જ ઘરમાં 5 માણસ તમારા ને 5 અમે કરી નાખીએ. હાજો મારા આ આદિના લગ્ન છે ને અમે મંદિરમાં જ કર્યા હતા. હા કર્યા હશે, તમને ઠીક લાગ્યું એમ કર્યા હશે, પણ હવે કેવું છે કે તમારી ઈચ્છા હતી, કારણ કે તમે છોકરાવાળા છો અને તમારી ઈચ્છા હતી કે મંદિરમાં કરીએ તો ગોપી ભાભીના પરિવારે હા પાડી હશે. પણ હવે આમાં કેવું છે કે છોકરાવાળાની થોડી ઈચ્છા તો માનવી પડશે ને. મારા પપ્પાની ઈચ્છા છે કે લગ્ન તો ધામધૂમથી જ થશે, અને ધામધૂમથી એટલે દુનિયા જોવે ને એવી રીતે ધામધૂમ કરવાની છે. આટલા પૈસા છે તો એનો ઉપયોગ તો કરવાનો કે નહીં? એમ પૈસા બાબતે મૂંઝાવન થતું જ નથી. બાએ છે ને બેંક ભરેલી જ છે તમ તારે. આદિ હું કહું છું તમારા પપ્પાની બહુ ઈચ્છા છે ને કે ધામધૂમથી ને કામઝામથી કરવા છે, કરજો ને. પણ આપણે છે ને લગ્નની વિધિ અહીંયા મારા ઘરે કરી નાખીએ, મારે જ બોલાવીને. અને પછી તમે મારી અંકિતાને લઈને લઈ જાઓ ને, પણ ત્યાં એ મોટું ધમાકેદાર રિસેપ્શન ગોઠવજો, લોકોને બોલાવજો અને અમે આવશું ને. એવું કરીએ. જમવા. હા, જમવા. આદિભાઈ આ મમ્મી આવી રીતે કેમ વાત કરે છે? હા, અને જુઓ. આ કઈ રીત છે? લગ્ન પેલા અહીંયા કરીએ પછી ત્યાં કરીએ, મારે 2 વાર લગ્ન નથી કરવાના. માય રાજા, મારી વાત સમજવાની કોશિશ કરો. લગ્ન અહીંયા જ થાય અને એ એક જ વાર થાય. અને ત્યાં તો છે ને નહીં ઓલા બધા માંડવો બાંધે ને ફૂલ હારથી બધું ગોઠવે, પછી 2 માણા બેહે, લોકો આવે, કંઈક ભેટ દઈ જાય, કવર દઈ જાય, અને એક બાજુ જમણવાર થતો. ઈ તમારા ઘરે હા, કરજો. બસ બસ બા, જુઓ જવા દો ને હવે. હા, જુઓ કુમાર, હું શું કહું છું કે એ બધી તૈયારી આપણે પછી વિચારીએ ને. ના ના પછી નહીં. જુઓ
જે રીતે તમારા મમ્મી વાત કરે છે ને મને ખ્યાલ આવી ગયો. અંદાજ તો પહેલા જ હતો કે તમે લોકો પૈસાના લોભિયા છો, પણ આજે મને ખબર પડી ગઈ કે તમારે તો દીકરી પાછળ પણ નથી વાપરવા. પણ મારી વાત સાંભળો, લગ્ન તો ધામધૂમથી જ થશે. જો તમારી ઈચ્છા હોય ને તો ઠીક છે, નહીંતર મારા પપ્પા સાથે વાત કરી લેજો. થશે શું કામ ચિંતા કરો છો? હા જુઓ તમે નહીં પણ વાત કેવી રીતે કરે છે મમ્મી, તમે સમજાવો એમને. તમે લોકો બધાય નાના કેવા, તમારા પપ્પા હારે હું વાત કરે જોજો, એ માની જ જાય. હા તો ઠીક છે, હવે છે ને તમે પપ્પા સાથે જ વાત કરજો, કારણ કે હું કંઈ બોલીશ તો નાના મોઢે મોટી વાત થઈ જશે અને મમ્મીને કોઈ વાતનું ખોટું લાગે એના કરતાં આ વાતને છે ને અહીંયા વિરામ આપીએ છીએ. અને આદિભાઈ, મને ખબર પડી ગઈ કે મને અંકિતાએ જમવાનું બહાર શું કામ કહ્યું હતું, અંદાજ આવી ગયો મને. અને તમે પણ બિલનું પૂછતા હતા કોણ આપશે, એ બધી સમજ પડી ગઈ. હવે એક કામ કરો, તમે લોકો છે ને લગ્ન વિશે ચર્ચા કરો, હું અને અંકિતા બહાર જમી આવીએ. હા કુમાર પછી ક્યારેક આપણે પછી ક્યારેક છે. હા કુમાર જુઓ, તમે ગુસ્સો નહીં કરો. ના ના, હું ગુસ્સો નથી કરતો. જુઓ ને મારા ફેસ પરથી લાગે છે કે હું ગુસ્સામાં છું. હું પ્રેમથી જ વાત કરું છું. ઠીક છે? ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમારા પપ્પા હારે વાત કરી લઈશ. કોઈ યારે વાત નથી કરવી. કા? લગ્નની વાત તો કરવી જ પડે ને. ખબર નહીં હવે શું થાય. કા? તમે તો મારું જમવાનું ટાળ્યું અને બાકી છે તો અંકિતાના લગ્ન વિશે આટલું બધું કોણ કે? હા સાદાઈથી કરશું કહું છું ચૂપ થાવ, પણ બંધ થવામાં સમજે જ ને એકવાર શરૂ કરે પછી. જમવાનું ટાળ્યું એ બહારનું ખાય તો તબિયત બગડે ને. આમે તું છે ને ચીકુ ખાય છે, તારી તબિયત ક્યાં રહીશ? આ રહ્યું જો ભાખરી શાક બની જ ગયું છે, હમણાં આપણે જમવા દઈએ.